જ્યારે મનુષ્ય પર આફતનો પહાડ આવી પડે છે ત્યારે તે પ્રભુને યાદ કરે છે, પણ જો તે તેના ભૂતકાળના સુખી સમયમાં જ આ દયાળુ પ્રભુને યાદ કરી લે તો તેના જીવનમાં દુઃખ આવતું જ નથી. અને જો તમે પણ સુખની કામના રાખો છો તો આ વિડીયો ફક્ત તમારા માટે જ છે. કારણ કે વૈદિક કાળથી જ સ્વર્ગ કરતાં પણ સુંદર આ દુનિયામાં આપણે બધા આવતીકાલની આશંકાઓથી ચિંતિત રહીએ છીએ. આપણે વિચારતા રહીએ છીએ કે આવતીકાલ આપણા માટે ફાયદાકારક રહેશે કે નુકસાનદાયક. ભવિષ્યમાં આપણે જે પણ પગલું લઈશું તે સાચું સાબિત થશે કે ખોટું. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં આપણા મગજમાં ઘણા પ્રશ્નો આવે છે. આપણને કોઈક માધ્યમની જરૂર હોય છે જેના દ્વારા આપણે સમીક્ષા કરી શકીએ કે તે ભવિષ્યમાં આપણા માટે યોગ્ય રહેશે કે નહીં. તેથી જ આ વિડીયોમાં હું તમને દોહરા ગોચરની વૈદિક પદ્ધતિના આધારે માહિતી આપવા જઈ રહ્યો છું. કારણ કે દોહરા ગોચરની અસરથી આપણે સૂક્ષ્મથી સૂક્ષ્મ સુધી જાણી શકીએ છીએ. 2024માં ગુરુ અને શનિ તમારા 3 ભાવોને જાગૃત કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ અને શનિ બંનેમાં રંગથી રાજા બનાવવાની ક્ષમતા છે. તો ચાલો જાણીએ તે મકર રાશિને કેવી રીતે પ્રેમ, ધન અને સમૃદ્ધશાળી બનાવી શકે છે, સપના પૂરા કરી શકે છે. અને આ માહિતી હું 3 બિંદુમાં આપીશ. પહેલા બિંદુમાં જાન્યુઆરીથી એપ્રિલ 2000 સુધીની જાણકારી હશે. બીજો બિંદુમાં એપ્રિલ પછીનો સમય હશે. અને છેલ્લા બિંદુમાં તમે જે માહિતી મેળવવા જઈ રહ્યા છો તે તો ખરેખર અદ્ભુત જ હશે. કદાચ તમે તેના વિશે વિચારવા માટે પણ સક્ષમ નહીં હો. તો ચાલો શરૂ કરીએ. જ્યારે આપણે જ્યોતિષશાસ્ત્રમાં દોહરા ગોચરની વાત કરીએ છીએ અને એમાં પણ શનિની વાત કરીએ છીએ તો શનિ તમારી કુંડળીના બીજા ભાવમાં બેઠા છે અને તેની પ્રથમ પૂર્ણ દ્રષ્ટિ ચોથા ભાવ પર થઈ રહી છે. અને ત્યાં જ દેવગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. એટલે કે શનિ અને ગુરુ તમારા ચોથા ભાવને જાગૃત કરશે. મિત્રો, સમજવું ઘણું જટિલ છે, પરંતુ વાસ્તવમાં તે તમારા માટે મહત્વપૂર્ણ બની ગયું છે. સરળ શબ્દોમાં કહીએ તો તે તમારા આનંદનું ઘર છે, ભાવનાત્મક એકાંતનું ઘર છે. તેથી એપ્રિલ 2024 પહેલાં મિલકતના વિભાજન અંગે તમારા અને તમારા ભાઈઓ વચ્ચે વર્ષો જૂનો વિવાદ ઉકેલાઈ જશે. જે પણ વસ્તુ તમને આરામ આપે છે, જેમ કે ઘર, કાર અથવા ભૌતિક સુખ સુવિધાઓથી સંબંધિત સામગ્રી, તો હવે તમને ચોક્કસ લાભ આપશે. ઘણા વર્ષો પછી તમારું ચોથું ઘર જાગૃત થયું છે, તેથી તે તમને આરામ માટે વારસા તરીકે મૂડી આપી શકે છે. નાણાકીય મદદ મળી શકે છે. સ્ટાર્ટઅપ યોજનાઓ સાકાર થઈ શકે છે. નોકરીમાં સ્થિરતા આવી શકે છે. બીજા બિંદુની વાત કરીએ તો શનિની પૂર્ણ દ્રષ્ટિ તમારા 8મા ભાવ પર થઈ રહી છે અને ત્યાં ગુરુ તેની 5મ દ્રષ્ટિથી જોઈ રહ્યો છે. અને આ બંનેનો સમન્વય તમારા 8મા ભાવને જાગૃત કરશે. 8મા ઘર સાથે સંબંધિત તમામ તકલીફો અને પરેશાનીઓ સંપૂર્ણપણે નાશ કરશે. મિત્રોની મિત્રતા મજબૂત બનશે. દુશ્મન હવે મિત્ર બનશે. ક્રોધ, કષ્ટ, દુઃખ અને ગ્રહો તમારાથી નારાજ થઈને તમને દુઃખ આપતા હતા તો તે જ હવે સુખ આપવાનું શરૂ કરશે. શાસકો તરફથી તમને અનુકૂળતા પ્રાપ્ત થશે. જો તમે કોઈ ઉચ્ચ સંસ્થામાં હોદ્દાની ઈચ્છા રાખો છો તે ઈચ્છા પણ પૂર્ણ થશે. રાજનીતિ સક્રિય બનશે. મિત્રો, 8મું ઘર શેનું હોય છે તો તે અચાનક આર્થિક લાભનું હોય છે, વિદેશ પ્રવાસનું હોય છે, પરિવર્તનનું હોય છે. તો સૌ પ્રથમ જ્યારે આ ઘર સિદ્ધકારક સાબિત થશે, સાર્થક પરિણામ આપવાનું શરૂ કરશે, તો તે વિદેશ યાત્રા કે વિદેશમાં સ્થાયી થવાની તમારી ઈચ્છાઓ પૂરી કરશે. જો તમે વિદેશમાં રહીને સતત તકલીફોથી ઘેરાયેલા રહેતા હતા, તમારા વ્યવસાયમાં અવરોધોનો સામનો કરી રહ્યા હતા, તો હવે તમારી રાત દિવસની સમસ્યાઓ દૂર થશે. તમારે નીંદર વગરની રાત અને શાંતિ વગરના દિવસોનો સામનો નહીં કરવો પડે. 2024માં થનારી યાત્રાઓ સફળ સાબિત થશે. સારા પરિણામો મળવા લાગશે. કારણ કે શનિ અને ગુરુની જવાબદારી આવે છે અને તે તેને પૂરી પણ કરે છે અને તેનો તમે અનુભવ પણ આ વર્ષે કરશો.
મિત્રો, હું તમને હંમેશા કહેતો આવ્યો છું, કુંડળીમાં એવા દુર્યોગો રહેલા હોય છે જેના કારણે તમારી ભરપૂર મહેનત વ્યર્થ બની જાય છે. એટલા માટે કુંડળીને જુઓ, કુંડળીને જાણો, કારણ કે કેટલાક એવા સુયોગ પણ હોય છે જે તમને સફળતાની ઊંચાઈઓ સુધી લઈ જાય છે, પહોંચવામાં મદદ કરી શકે છે. જો તમે પતિ પત્ની અથવા સંયુક્ત કુટુંબમાં કોઈને કોઈ મુદ્દે એકબીજા સાથે ઝઘડો કરતા રહેતા હતા, વિવાદ વધી જતા હતા, માનસિક તકલીફો થતી હતી, તો હવે આ તકલીફોનો અંત આવશે. તમે નિરાંતનો શ્વાસ લઈ શકશો. મિત્રો, ઘણી વખત આપણે લોકો પાસેથી સાંભળીએ છીએ કે ધંધામાં પૈસા ક્યાંક અટવાઈ ગયા છે અથવા દેવાદાર પૈસા પાછા નથી આપતા. તો ગુરુ અને શનિ આ ચિંતાને દૂર કરવામાં તમારી મદદ કરે છે. મિત્રો, જ્યારે હું ત્રીજા બિંદુ વિશે વાત કરવા જઈ રહ્યો છું તો સમજી લો કે તે તમારા જીવનમાં કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. કારણ કે 1 મે 2024ના રોજ જ્યારે ગુરુ ગ્રહ તમારા 5મા ભાવમાં પહોંચશે અને 5મા ભાવમાં બેસીને તેની સપ્તમ દ્રષ્ટિથી તમારા આવકના ભાવને જોશે, તો ત્યારે જ શનિ તેની પૂર્ણ દ્રષ્ટિથી તમારા મનોકામના ભાવને જાગૃત કરી દેશે. તે તમારા જીવનમાં પ્રકાશનું એક નવું કિરણ જગાડશે. તો તમારી સાથે નવી પાર્ટીઓ જોડાવાનું શરૂ કરશે. તમારા અધૂરા કામો ફરી આગળ વધવા લાગશે. જૂન, જુલાઈ, ઓગસ્ટ જેમ આગળ વધશે તેમ તમારી જૂની પાર્ટીઓ પણ પાછી આવવા લાગશે. તમારા અન્ય પાર્ટીઓ સાથે બગડેલા સંબંધો પણ સુધારવા લાગશે. લાભ થશે, નફો થશે, જીવન એક ડગલું આગળ વધશે. 11મું ઘર ઈચ્છા પૂર્તિનું ઘર માનવામાં આવે છે. તો તે તમને આર્થિક રીતે ધનવાન બનાવશે. વેપારમાં નફો મળશે. તમને વ્યવસાય શરૂ કરવાની તક આપશે. એટલું જ નહીં, જો તમારે પૈસા જોઈએ છે, તમને પૈસાની જરૂર છે, તો તમને પૈસા મળશે. પછી ભલે મિત્રો તમને ભાગીદારીના રૂપમાં કોઈ ઓફર આપે અથવા બેંક તમને લોન આપે, અથવા તો એવું પણ બની શકે કે તમે કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો, તેના ઉપર ફંડિંગ તમારા પરિવાર તરફથી જ મળી જાય. પિતા તરફથી, માતા તરફથી અથવા તો દાદા દાદી તરફથી પણ સહયોગ મળી જાય. આવું બની શકે છે. કારણ કે જ્યારે 11મું ઘર જાગૃત થાય છે ત્યારે તે કારકિર્દીમાં નવી સિદ્ધિઓ આપે છે. તમને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અથવા અસાઇનમેન્ટમાં સારા પરિણામો મળવા લાગે છે. તમને ઓળખાણ પણ મળે છે. નોકરી કરનારાઓને પણ પુરસ્કારની પ્રાપ્તિની તકો દરવાજા સુધી આવે છે અને તમે તેનો ખુશી સ્વીકાર પણ કરો છો. જો તમે એક નાનકડા ગામમાંથી બહાર નીકળીને બીજા રાજ્યમાં અથવા તો વિદેશમાં ગયા છો, તો તે તમારામાં અચાનક પરિવર્તન લાવશે. પછી ભલે તે તમારા વ્યવસાયમાં અણધાર્યો નફો લાવે અથવા તમારા કામમાં પરિવર્તન કરાવે, અથવા તો તમને નોકરીમાં ઉચ્ચ હોદ્દો અપાવે, અથવા તો વર્ષોથી ચાલતા તમારા વ્યવસાયમાં અચાનક તેજી કરાવે. એનો અર્થ એ છે કે તમારી આવક ચોક્કસપણે 2 થી 3 ગણી વધી શકે છે અને વધવાની સંભાવનાઓ પણ બની રહી છે. જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ ઘણા બધા લોકોને મળે છે, જેમ કે ટીવી, સિનેમા સાથે સંબંધિત છો, અથવા તો તમે લોકો સાથે સંબંધિત કામ કરો છો, સામાજિક સેવા કરો છો, તો અચાનક જ તમારું ભાગ્યોદય થશે. તમને કોઈ મહત્વપૂર્ણ કામ કે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કાર્ય કરવાનો અવસર મળી જશે. જો તમને સરકાર કે વહીવટતંત્ર તરફથી કોઈ લાભ મળી જાય તો પણ કોઈ નવાઈ નહીં થાય. કારણ કે આવી સ્થિતિમાં લોકોને સમાજમાં ઘણું સન્માન મળે છે, સત્તા ભોગવવાની તક મળે છે, અધૂરો પ્રેમ પર પૂર્ણ થઈ જાય છે. ગુરુ વ્યક્તિને કોઈ મોટી કંપનીમાં રોકાણ કરવાની અથવા કંપનીને આગળ લઈ જવાની તક આપે છે. તમે નવું સ્ટાર્ટઅપ પર શરૂ કરી શકો છો. બસ આજ માટે આટલું. જય ગુરુદત્ત, જય ગિરનારી.